ચલો સ્વાધ્યાય 6.2 પહેલો દાખલો શું છે કે ભાઈ આકૃતિ AB સમાંતર CD સમાંતર EF y જેમ z બરાબર 3/7. ઓકે, તો x નું મૂલ્ય શોધો. શું શોધવાનું છે? x નું મૂલ્ય. હવે આ જે છે એ આ x, આ y અને આ અચ્છા 3 માળ છે ને, ત્રીજી લાઈન. ઓકે, અને આ છે આપણું z. ઓકે, કશો વાંધો નહીં. હવે આ A છે, આ B છે, આ C છે, આ D છે, આ E છે અને આ F છે. અને આ લાઈન શું છે? ઊભી એક લાઈન છે જેની અંદર x y z આપણે શોધવાના છે. આપણને શું આપ્યું છે? y જેમ z બરાબર 3/7. ઓકે, હવે ધ્યાનથી જુઓ આકૃતિને. તો આ દેખાય યુગ્મ કોણની જોડ. તો હું લખી શકું કે એંગલ x બરાબર એંગલ z યુગ્મ કોણની જોડ. શું લખું? ઓકે, તો હું એવું લખી શકું કે z બરાબર 7 છે તો ખૂણો x બરાબર 7 થાય. હા કે ના? હવે ગુણોત્તરમાં આપ્યું છે ને તો હંમેશા આપણે અચળ ધારવો પડશે. શું ધારવું પડશે? 3x + 7, 3x જેમ 7x. હવે આ થઈ ગયું 7x, આ થઈ ગયું 3x. તો હું શું કરું? x + y બરાબર 180. અંતઃકોણના ખૂણા. શું? હા કે ના? તો 3x + 7x બરાબર 180. 10x બરાબર 180. x બરાબર 180/10. x બરાબર શું આવે મારું? આવડે? હવે એ 18ની કિંમત હું અહીં મૂકું તો 3 × 18 બરાબર શું થઈ જાય? 54. 7 × 18 એટલે 126. હવે જો આ થઈ ગયું 54, આ થઈ ગયા 126. ઓકે, હવે ધ્યાનથી જો આ 54 તો આ પણ કેટલા થશે? આવડે? તો યુગ્મ કોણની જોડ હોવાથી ખૂણો x બરાબર ખૂણો z માટે ખૂણો x બરાબર ખૂણો z બરાબર 54 ડિગ્રી થાય. પતી ગયો? ચલો, x નું મૂલ્ય મળી ગયું. નેક્સ્ટ પત્તું પેલો કયો છે ક્વેશ્ચન? આ થોડી સહી પતલી છે ને, આપણે થોડી જાડી કરીએ. હવે આકૃતિ આપી છે. કેવી આકૃતિ આપી છે? ઠીક છે, વચ્ચે 90 ડિગ્રી આવું આપેલું છે. A G E F C D અને B. તો આટલું જ આપ્યું છે બરાબર. અને આપણને એવું કીધું છે કે ખૂણો GED બરાબર 126. ઓકે, તો હું આને અલગ ડ્રો કરું તો આવું કંઈક થાય. ખૂણો GED બરાબર ખૂણો GEF વત્તા ખૂણો FED. આસન્ન ખૂણા. હા કે ના? આસન્ન કોણ એટલે મોટા ખૂણાની અંદર બે ખૂણા સમાયેલા. ઠીક છે. હવે ખૂણો GED બરાબર ખૂણો GEF વત્તા ખૂણો FED. એમાં FED તો શું છે? 90 ડિગ્રી. આ કેટલો છે? 126. તો 126 - 90
ઓકે, તો કેટલા થઈ જશે? 6. 9માંથી 4 કેટલા જશે? 5. સોરી 9 ને 4, 9 ને 3 36. કેટલા આવી ગયા? ચલો, તો આ મને મળી ગયો કેટલો? 36. પણ મારે શોધવાનું શું છે? ખૂણો FGE. શું શોધવાનું છે? આ શોધવાનું છે. ઓકે, તો આ તમે ખાલી શોધી કાઢો. અચ્છા, 3 વસ્તુ શોધવાની છે. ખૂણો FGE, ખૂણો AGE એટલે કે આવી, અને ખૂણો GEF. ચલો, ખૂણો GEF નું પિક્ચર પૂરું થઈ ગયું. ઓકે, હવે આપણે બાકીનું પિક્ચર લઈએ. તો જો ધ્યાનથી, હું બ્રશનો ઉપયોગ કરું એટલે વધારે ખબર પડે. યુગ્મ કોણ દેખાય? તો મને AGE પણ મળી ગયું. હા કે ના? ખૂણો AGE બરાબર 126. શું? યુગ્મ કોણ. આવડે? ચલો, હવે રહ્યું શું? ખૂણો FGE. હવે આ બે તો રૈખિક જોડ છે. આ 126 હોય તો આ કેટલું હોય? તો 180 ઓછા 126 રૈખિક જોડ. ઓકે, 10માંથી 6 જાય તો 7માંથી 2 જાય તો 5. શું જવાબ આવ્યા? ખૂણો FGE નો 54. ઓકે, આવડે? ચલો, ત્રીજો દાખલો થોડો હટકે છે કે ભાઈ PQRST માં આ 130 છે, આ 110 છે. તમારે આ શોધવાનું છે. કેવી રીતે શોધીશું? તો આને હું એક લાઈન દોરી દઉં છું. ઓકે, તો આ અંતઃકોણ દેખાય છે? અંતઃકોણ. તો હવે હું અહીં લખીશ ખૂણો TS. આને હું નામ આપી દઉં છું O અને આને X. ઓકે, ખૂણો TSO પ્લસ ખૂણો SOX. અંતઃકોણ છે આ. તો ખૂણો TOS બરાબર 130, ખૂણો SOX બરાબર 180, ખૂણો SOX બરાબર 180 ઓછા 130. ડન. ઓકે, તો હવે આ મને મળ્યું 50. તો આ બે અભિકોણની જોડ દેખાય. તો હું લખું ખૂણો QOR બરાબર ખૂણો SOR. અભિકોણની જોડ છું. ઓકે, તો ખૂણો SOX છે, સોરી આ નહીં. ઓકે, તો ખૂણો SOX તો શું છે? 50. માટે ખૂણો QOR બી શું થઈ જશે? 50. ખબર પડી ગઈ? હવે આ મને 50 મળ્યો. તો આ હવે રૈખિક જોડ લેખાય મારે. આ રૈખિક જોડ, આ 110 છે, તો આ કેટલો ખૂણો થશે? 70 થાય. રૈખિક જોડ એટલે 180. તો હું લખીશ હવે નેક્સ્ટ છે કે ચોપડી થોડી કામ કરે એટલે દેખાય મને. POR વત્તા ખૂણો RQ. આપણે શું નામ આપ્યું હતું એનું? O. ઓકે, બરાબર 180. શું છે? તો રૈખિક. હવે POR શું છે? તો 110. RQ બરાબર 180 ઓછા 110 70 ડિગ્રી. RQ બરાબર 70. હજુ પણ આપણે જે શોધવું છે એ તો મળ્યું નથી. શું મળ્યું મને? આ મળ્યો Q, આ મળ્યો O, આ છે 70, આ છે 50. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો શું થાય? ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 70 વત્તા 50 વત્તા R બરાબર 180.
7 ને 5 કેટલા થાય? r બરાબર 180 વચ્ચે શું આવે ખૂણો r બરાબર 180 માંથી 120 જાય તો કેટલા રહે? આવડે? ચલો હવે આપણો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કે ભાઈ આકૃતિમાં, કેમ કે પછી સાબિત કરવાનો છે, એ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. એ પી ક્યુ સી આર અને અહીંયા શું છે? ડી. આ કેટલો છે? 127. આ કેટલા છે? બી. વાય 50 ડિગ્રી, એક્સ. ઓકે, તો હવે જો ધ્યાનથી આ 50, તો ખૂણો એક્સ પણ શું થાય? 50 થાય. યુગ્મ કોણની જોડ શું થાય? દેખાય? ચાલો, આ પતી ગયો. આ પિક્ચર પૂરું થઈ ગયું અહીંયા. ઓકે, હવે બીજું ધ્યાનથી જો. પેન બદલું કલર. આ યુગ્મ કોણ દેખાય મોટો? તો આ 127. તો આ કેટલો થશે? આ બી આખો 127, પણ કેવા 127 ઓછા 50 તો આ મળી જાય. તો 127 ઓછા 50 77. કેટલો જવાબ આવે? તો વાય બરાબર મને મળી ગયો 77. ખબર પડી? યુગ્મ કોણની જોડ અને આસન્ન કોણ. ઓકે, 127. તો હું એને નામકરણ કરી દઉં છું. એ પી ક્યુ અને આ છે આર. ખૂણો એ પી આર બરાબર ખૂણો એ પી ક્યુ વત્તા ખૂણો ક્યુ પી આર. આસન્ન કોણ છે? શું છે આ? તો આખામાંથી એટલું બાદ થાય તો શું રહે? મળી ગયો. આ હતું તમારું ચેપ્ટર.